ભારત સરકારે જાહેર કર્યા ફાસ્ટેગના નવા નિયમો 70 મિનિટનો નિયમ શું છે આ નિયમ? જો આપ નથી જાણતા નિયમ તો 2 ગણું લગાન કે ડબલ ટોલ ટેક્સ ભરવો પડશે। નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ 28 જાન્યુઆરી 2025ના રોજ નવા નિયમો જાહેર કર્યા, જે મુજબ આપ ટોલ નાકા કે ટોલ બૂથ પર જાઓ તેના 60 મિનિટ પહેલા અને ટોલ ફી કે ટોલ ટેક્સ કપાયા પછીની 10 મિનિટ સુધી એટલે ટોટલ 70 મિનિટ સુધી આપનું ફાસ્ટેગ એકાઉન્ટ એક્ટિવ હોવું જોઈએ। જો આપનું ફાસ્ટેગ 60 મિનિટ પહેલા અને 10 મિનિટ પછી અનએક્ટિવ કે બ્લોક હશે તો આપના પેમેન્ટ દરમિયાન કોડ 176 આવશે અને પેમેન્ટ રિજેક્ટ થશે અને આપને 2 ગણો દંડ ભરવો પડશે। આ નવા નિયમો 17 ફેબ્રુઆરી 2025મી લાગુ કરવામાં આવ્યા છે। હવે આપનું ફાસ્ટેગ એકાઉન્ટ બ્લોક શા માટે થાય છે તે જાણીએ। પહેલું, આપના ફાસ્ટેગમાં બેલેન્સ ન હોય કે ઓછું હોય। બીજું, આપનું KYC ના કરેલું હોય કે રિન્યૂ ના થયેલું હોય। ત્રીજું, હવે વાહન આપનું ન હોય કે વાહન નંબર ફાસ્ટેગ સાથે મેચ ન થાય। હવે ડબલ ટોલ ટેક્સ ક્યારે આવે અને ક્યારે ન આવે? પહેલું, જો આપણું ફાસ્ટેગ બંધ છે અને આપણે ટોલ પ્લાઝા પર જઈએ છીએ અને રિચાર્જ કરાવતા નથી તો બમણું લગાન કે ડબલ ટોલ ફી ભરવી પડશે। બીજું, જો આપણે ટોલ પ્લાઝા પર આપની ટોલ ફી સ્કેન થયાના 10 મિનિટની અંદર આપણું બ્લોક થયેલ ફાસ્ટેગને KYC કે અન્ય રીતે બ્લોકમાંથી હટાવી દીધું છે કે અનબ્લોક કરાવ્યું છે તો ડબલ ટોલ ટેક્સ નહીં ભરવો પડે। ત્રીજું, જો આપણે ટોલ પ્લાઝા પર 2 ગણો કે વધુ ટોલ ફી ભરી દીધી છે અને ટોલ ફી કપાયાના 10 મિનિટમાં આપણે આપનું ફાસ્ટેગ જે બ્લોક હતું તેને રિચાર્જ કે KYC થી એક્ટિવ કરીએ તો આપણે ડબલ ટોલ ફી કપાયેલ છે તે રિફંડ માગી શકીએ છીએ, પરંતુ આ માત્ર ને માત્ર ટોલ ફી કપાયા પછીની 10 મિનિટ સુધી જ થઈ શકે છે। ટૂંકમાં કહીએ તો આ 70 મિનિટ સુધી આપનું ફાસ્ટેગ બ્લોક ના હોવું જોઈએ। સરકાર દ્વારા ટોલ પ્લાઝા પર લાંબી લાઈનો અને ટ્રાફિકની સમસ્યા ઘટાડવા તેમજ ટ્રાવેલિંગમાં સમય બચાવવા આ નિયમો જાહેર કર્યા છે। તો આ વિડિયો વધુમાં વધુ શેર કરો અને લોકોને જાગૃત કરો। તમારા પરિવારને બમણા ટોલ ફી ભરતા અટકાવો।